નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી શીખવાનો એક ખૂબ જ મહત્વનો પાયો સમજીએ અને એ છે WH પ્રશ્નો. કોઈ પણ વાતચીત શરૂ કરવા કે કોઈ માહિતી મેળવવા માટે સૌથી પહેલા સવાલ પૂછવો પડે છે, ખરું ને? તો આજે આપણે એ જ કળા શીખવાના છીએ. જ્યારે પણ આપણે કોઈ નવી ભાષા શીખીએ ત્યારે આ સવાલ સૌથી પહેલા મનમાં આવે છે કે ભાઈ અંગ્રેજીમાં કોઈને કંઈ પૂછવું હોય તો કેવી રીતે પૂછવાનું, વાતચીતને આગળ કેવી રીતે વધારવી. તો ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ. અને જવાબ છે એકદમ સિમ્પલ, WH ક્વેશ્ચન્સ. જી હા, આ એ શબ્દો છે જે કોઈ પણ વાતચીતનો પાયો છે. એમ કહી શકાય કે આ વાતચીતના બિલ્ડિંગ બ્લોક્સ છે. આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ વિષય પર માહિતી મેળવી શકીએ છીએ. તો ચાલો એક પછી એક આ શબ્દોને સમજીએ. આપણે શરૂઆત કરીશું સૌથી મૂળભૂત બાબતોથી. વ્યક્તિ અને વસ્તુ. મોટાભાગે આપણે લોકો કે વસ્તુઓ વિશે જ પૂછતા હોઈએ છીએ અને એના માટે અંગ્રેજીમાં બે મુખ્ય શબ્દો છે, હુ અને વોટ. તો જુઓ, નિયમ એકદમ સરળ છે. જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિ વિશે પૂછવું હોય અને જવાબમાં કોઈ વ્યક્તિનું નામ કે ઓળખ આવવાની હોય ત્યારે હંમેશા હુનો ઉપયોગ થાય છે. આ શબ્દ ફક્ત અને ફક્ત લોકો માટે જ છે. જેમ કે આ ઉદાહરણ જુઓ, હુ ઇઝ ધેટ ગર્લ? અહીં સવાલનો હેતુ એ જાણવાનો છે કે પેલી છોકરી કોણ છે. તો જવાબમાં કોઈ વ્યક્તિનું નામ આવશે, જેમ કે તે મારી મિત્ર છે અથવા તેનું નામ રિયા છે. હવે વાત કરીએ વોટની. હું તો વ્યક્તિઓ માટે હતું, પણ જ્યારે આપણે કોઈ વસ્તુ, કોઈ વિચાર કે પછી કોઈ ક્રિયા વિશે પૂછવા માંગતા હોઈએ ત્યારે વોટનો ઉપયોગ થાય છે. આ સવાલ તો આપણે બધાએ સાંભળ્યો જ હશે, વોટ ઇઝ યોર નેમ? અહીં નામ એ એક માહિતી છે, એક વસ્તુ છે, કોઈ વ્યક્તિ નથી. એટલે જ અહીં વોટનો ઉપયોગ થયો છે. એ જ રીતે આપણે પૂછીએ વોટ આર યુ ડુઇંગ? એટલે કે તમે શું કરી રહ્યા છો? તો એમાં પણ ક્રિયા વિશે પૂછવામાં આવ્યું છે. સારું, તો વ્યક્તિ અને વસ્તુની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ. કોઈ પણ ઘટના ક્યાં બની અને ક્યારે બની એ જાણવા માટે વેર અને વેનનો ઉપયોગ થાય છે. આ શબ્દો કોઈ પણ વાતને પૂરો સંદર્ભ આપે છે. અહીં જુઓ, બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. વેર હંમેશા કોઈ જગ્યા કે લોકેશન વિશે પૂછે છે, જેમ કે સ્કૂલ ક્યાં છે, ઘર ક્યાં છે, જ્યારે વેન હંમેશા સમય વિશે પૂછે છે. મીટિંગ ક્યારે છે, ટ્રેન ક્યારે આવશે? બસ આટલું જ યાદ રાખવાનું છે, ક્યાં અને ક્યારે. આ એકદમ જાણીતું ઉદાહરણ છે, વેર ડુ યુ લીવ? અહીં રહેવાના સ્થળ એટલે કે જગ્યા વિશે પૂછવામાં આવ્યું છે. જવાબમાં કોઈ શહેર કે વિસ્તારનું નામ આવશે. અને એવી જ રીતે વેન ઇઝ યોર બર્થડે? આ સવાલ કોઈ ઘટનાના સમય વિશે છે. અહીં જન્મદિવસની તારીખ પૂછવામાં આવી રહી છે, એટલે જવાબમાં કોઈ સમય આવશે, જેમ કે આવતા મહિને અથવા 5 તારીખે. અત્યાર સુધી આપણે કોણ, શું, ક્યાં અને ક્યારે શીખી લીધું. હવે વાતચીતને વધુ ઊંડાણ આપવાનો સમય છે. આ માટે બે બહુ જ પાવરફુલ શબ્દો છે, વાય અને હાઉ. આ શબ્દો કેમ અને કેવી રીતે એવા સવાલોના જવાબ શોધવામાં મદદ કરે છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. વાયનો ઉપયોગ કોઈ ઘટના પાછળનું કારણ એટલે કે રીઝન જાણવા માટે થાય છે, જ્યારે હાઉનો ઉપયોગ કોઈ કામ કરવાની રીત એટલે કે મેથડ કે પ્રોસેસ જાણવા માટે થાય છે. એક કારણ શોધે છે, બીજો પ્રક્રિયા. દાખલા તરીકે, વાય આર યુ લેટ? આ સવાલ મોડા પડવા પાછળનું કારણ જાણવા માગે છે. જવાબમાં કારણ કે એટલે કે બીકોઝથી શરૂ થતી કોઈ સ્પષ્ટતા આવશે. અને હવે આ બીજું ઉદાહરણ જુઓ, હાઉ વોઝ યોર એક્ઝામ? અહીં પરીક્ષાનું કારણ નથી પૂછતા, પણ પરીક્ષાની હાલત કેવી હતી, તે કેવી ગઈ એના વિશે પૂછવામાં આવ્યું છે. જવાબમાં સારી હતી, ખૂબ અઘરી હતી એવું કંઈક આવશે. વાહ, આપણે મુખ્ય 6 WH શબ્દો વિશે તો શીખી ગયા. તો હવે સમય છે કે આપણે જે કંઈ પણ શીખ્યા તેને ફટાફટ એકવાર યાદ કરી લઈએ, જેથી આ બધી માહિતી મગજમાં એકદમ પાક્કી થઈ જાય. અને આ રહ્યું આપણું ચીટ શીટ. આ ટેબલ પર એક નજરમાં બધું જ સમજાઈ જશે. હુ એટલે વ્યક્તિ, વોટ એટલે વસ્તુ, વેર એટલે સ્થળ, વેન એટલે સમય, વાય એટલે કારણ અને હાઉ એટલે રીત. બસ આટલું જ છે. આ એક જ ટેબલ આખા વિષયનો સારાંશ છે. આને યાદ રાખશો તો અંગ્રેજીમાં સવાલ પૂછવા એકદમ સહેલા લાગશે. તો આ ફક્ત 6 શબ્દો નથી, પણ અનંત વાતચીતના દરવાજા ખોલવાની ચાવીઓ છે. આ શબ્દોનો જેટલું વધારે મહાવરો કરશો
તેટલી જ સરળતાથી અંગ્રેજીમાં વાતચીત કરી શકશો. યાદ રાખજો, પ્રેક્ટિસથી જ બધું શક્ય બને છે. અને જતા પહેલા એક નાનકડી મગજની કસરત. સ્ક્રીન પર એક વાક્ય છે, મરિયા ઇઝ રીડિંગ અ બુક ઇન ધ લાઇબ્રેરી. હવે વિચારો જોઈએ, આજે આપણે જે કંઈ શીખ્યા એનો ઉપયોગ કરીને આ એક જ વાક્ય માટે કેટલા WH પ્રશ્નો બનાવી શકાય? હુ, વોટ, વેર? આ વિચાર સાથે જ આજનું આ સેશન